અરે મનીષા, હવે તો તું ઊભી થા. અત્યારે સવારના 11 વાગ્યા, કેટલા વાગ્યા સુધી હોવાનું હોય? સવારનો મમ્મીએ નાસ્તોય બનાવી નાખ્યો. હવે તો તું કાંઈક ઊભી થા. અરે પણ તમને ખબર તો છે કે મારી પાસે એક જ રવિવાર હોય છે સૂવા માટે, બાકી તો મારે ઓફિસે જ જવાનું હોય છે. અને કાલ રાત્રે હું કેટલી મોડી આવી હતી એટલે મારે ઊંઘ જ નહોતી ઉડતી. પણ તમે જાગી ગયા તો તમારે મને જગાડવી જ હતી. સવારમાં રાડું નાખવાની તમારી આદત પડી ગઈ છે. બપોરનું જમવાનું હવે હું એકલી જ બનાવી નાખીશ, મમ્મીને કાંઈ નહીં કરવા દઉં. હા તો સમજતા, આ બધા તારા જ તે કામ છે, એમાં કાંઈ તું અહેસાન નથી કરતી અમારી ઉપર. અને તારું આ મોડું ઉઠવાના ચક્કરમાં અત્યારે મમ્મી કેટલા હેરાન થાય છે. સવારથી લઈને અત્યાર સુધી બધું કામ મમ્મીએ કર્યું છે ને એક તો ઉપરથી ઓલા કામવાળા બેનય નથી આવ્યા. તો પણ મારી મજબૂરી સમજો ને, હું એક જ રવિવારે મોડી ઉઠી છું અને મારે આખું અઠવાડિયું કેટલું કામ હોય છે ઓફિસનું. આમથી આમ ભાગદોડમાં થાકી જાઉં છું, તો એક સન્ડે તો હું સરખી રીતના શું કે નહીં. અને તમે તો વહેલા જાગી જ ગયા હતા ને, તો તમારે મમ્મીને હેલ્પ ન કરાવાય? હા ઠીક, હવે તો બધું કામ મારે જ કરવાનું એમ ને? બારે મારે કામ કરવાનું ને ઘરે આવીને ઘરનું કામ મારે જ કરવાનું. અને ઉપરથી પાછું મારી યારે બાંધે છો અત્યારમાં એ જુદું. શું કીધું? મારું કામ એમ? જ્યારે ઘરના કોઈ ખર્ચા કાઢવાના હોય ત્યારે બેયને સરખા કાઢવાના પૈસા, અને જ્યારે ઘરનું કામ હોય ત્યારે મારે એકલીનું કામ, એવું કેમ? ઘરના કામ બધા મારા જ તે. આના કરતા તો પહેલાનો સમય સારો હતો કે ઘરની બાયુને ખાલી ઘર જ સંભાળવાનું હતું. અત્યારે તો ઘરે સંભાળવાનું, બહાર જઈને નોકરી કરવાની, અને પાછું કાંઈ પણ ખર્ચો કાઢવાનો હોય તો સરખો ખર્ચોય કાઢવાનો, એમ થોડી હોય? બસ હવે બહુ થયું તારું, હવે બોલવાનું બંધ કર. શાંતિથી ઊભી થા ને તૈયાર થઈને આમ કામ કરવા માંડ મમ્મીની હારે. જાઉં છું. મમ્મી હવે તમે આરામ કરો, જમવાનું હું બનાવી નાખું છું. ના ના, પેલા તું નાસ્તો કરી લે, પછી આપણે બે જમવાનું હારે બનાવશું. ના મમ્મી, એકલા એકલા નાસ્તો નથી કરવો. એક કામ કરો, તમે મારી સાથે નાસ્તો કરી લો, હું નાસ્તો કાઢું છું. મનીષા, જમવાનું બની ગયું છે? મને બહુ ભૂખ લાગી છે. અને શું બનાવ્યું છે જમવામાં? જમવામાં કાંઈ નથી બનાવ્યું. કાંઈ નથી બનાવ્યું? અરે સવારનો નાસ્તો તો તે નહોતો બનાવ્યો, એ તો મમ્મીએ બનાવ્યો હતો. જમવાનું તે ન બનાવ્યું? હું તો જમવાનું બનાવવાની જ હતી, પણ મમ્મીએ મને ના પાડી બનાવવાની. મમ્મી તમે ના પાડી હતી જમવાનું બનાવવાની? દરેક છોકરાની એવી જ ઈચ્છા હોય કે એની પત્ની મા બાપની સામે આદર્શ વહુ બનીને રહે. ભલે ને પછી ગમે એટલી થાકી ગઈ હોય કે ગમે એટલી માંદી હોય તોય તે કે તારા પપ્પા એવું જ ઈચ્છતા હતા કે એના મમ્મી પપ્પાની સામે હું આદર્શ વહુ બનીને રહું. પછી ભલે ને મને ગમે તે થાય, ગમે એટલી થાકી ગઈ હોય તોય તે એની સામે આદર્શ વહુ બનીને રહેવાનું. અને એના લીધે હું એટલી હેરાન થતી હતી ને કે હું કોઈને કહીએ નહોતી શકતી. ગમે એ થાય તોય કોઈને ન કહું. અને એ બધું તો મેં સહન કર્યું છે. હવે હું મારી વહુને એવું બધું સહન નહીં કરવા દઉં. અને બધાયને એક દિવસ રજા હોય છે, તો એને એક દી રજા ન મળે? અરે પણ તો મમ્મી, રવિવારે તમે હું એકલા કામ કરશો? મેં ક્યાં કીધું હું એકલી કરીશ? આપણે ત્રણેય કરશું. તું થોડુંક કામ કર, થોડુંક મનીષા કરે, થોડુંક હું કરીશ. અને જો બહુ જાજુ કામ હોય તો આપણે બહાર જમવા વયા જઈશું. કાંઈ વાંધો નહીં, આપણે બહાર જમી લઈએ આજે અને બહાર થોડુંક ફરી આવી છે. સારું, તો તૈયાર થઈને આવું.